शिक्षा संकल्प प्रश्न બેંકનું વિમોચન કરતા કલેક્ટર ગાર્ગી જૈન। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને ધ્યાનમાં લઈ નબળા વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષા સંકલ્પ બુકલેટનું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું। શિક્ષા સંકલ્પ પ્રશ્ન બેંક વિશે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી A.M. પરમારે જણાવ્યું હતું કે જિલ્લાનું પરિણામ સારું આવે અને વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રગતિ કરે તેવા ઉમદા ઉદ્દેશ સાથે જિલ્લાના શિક્ષકોનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો। આ વર્કશોપમાં શિક્ષકો દ્વારા સંવાદ પરામર્શ કરીને પ્રશ્નપત્રનું માળખા અને ગુણવત્તા તથા અગાઉ પૂછાયેલા અને વારંવાર પૂછાતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે પરીક્ષાલક્ષી અગત્યનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું હતું। આ પ્રશ્નપત્રનો ઉપયોગ કરી નબળા વિદ્યાર્થી પણ પાસ થઈ શકે। શિક્ષા સંકલ્પ PDF બનાવીને તમામ શાળાઓ સુધી પહોંચાડવામાં આવી। આ બુકલેટમાં QR કોડ મૂકવામાં આવેલ છે, જેને સ્કેન કરવાથી આ તમામ સાહિત્ય ડાઉનલોડ કરી મેળવી શકાશે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી। નમસ્કાર, જિલ્લા શિક્ષણાધિકારી છોટાઉદેપુર। ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સારું પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે, એમને લખવાની સારી પ્રેક્ટિસ થાય, તેમજ અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ પણ ઓછામાં ઓછી એટલી તૈયારી કરે તો એ પરીક્ષાની અંદર પાસ થઈ જાય, એવા ઉમદા હેતુસર અત્રેના જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષા સંકલ્પ નામની એક બુકલેટ તૈયાર કરવામાં આવી છે। આ પ્રશ્ન બેંક છે। આ શિક્ષા સંકલ્પ પ્રશ્ન બેંકની અંદર એક QR કોડ પણ મૂકવામાં આવેલો છે। આ QR કોડની મદદથી ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલો કોઈ પણ વિદ્યાર્થી આ પ્રશ્ન બેંકને એક્સેસ કરી શકશે અને એનો ઉપયોગ પણ એ કરી શકશે। આ QR કોડ છે એ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ મૂકવામાં આવેલો છે।